લે લે એ મોટા શેઠ હારું કર્યું તમે આજ મળી ગયા. હું તમારી પાસે આવતો હતો. પણ આ દિયા મેં કેમ મારી પાસે? અરે મારી વાત તો તમે પેલા સાંભળો. આ હું તમને શું કહું, આ તમે જમીન વેચવાની વાત કરો છો ને, હે? હા હા છે ને, આવ્યો છે ગ્રાહક. શું વાત કરે? હા, અને આપણી જમીનનો ભાવ છે ને એની કરતાં લાખ 1.5 લાખ વધારે આપવા તૈયાર થઈ ગયો છે. પણ જમીનનો ભાવ શું હાલે છે? આપણી વાડીનો જમીનનો ભાવ 3-4 લાખનો વીઘો. બસ હા બસ એટલા જ છે ને. આને મેં મનાવ્યો છે 5 થી 6 લાખ રૂપિયા દેહે. હે? હા તો એ 30 વીઘાનો કટકો છે, બહુ ઝાઝા રૂપિયા આવશે. હું કહું છું, હા લક્ષ્મી સાઈન લો કરો તિલક કર નાખો. હે? હા, તમારા બાપુનું માની જા કે મનાવવાની કોશિશ કરું છું ભાઈ. હવે હવે આમાં થોડીક છે ને જીત કરી નાખો ને ભાઈ. આ છે ને વહીવટ પતાવો હાસું કહો, પછી આ બીજી વાર મોકો નહીં મળે. આવો એ વાત હું હાસું કહું તમને. તારી વાત તો 100% હાચી છે હો. હા કે લક્ષ્મી સાઈનલો કરવા આવે ને તો મોઢું ધોવા ન જવાય. હા, અને બીજી વાત ઈ, આ ગ્રાહક છે ને મારો જાણીતો છે. હે? પણ આમ જો, હું ત્યાં છે ને દલાલીની વાત કરી, અને દલાલી આવે ને એ તમને આપ દે. તમારું થોડો હું લઉં? હે? તમારું મને ખપે થોડો મારું રાખ કાંઈ તો તો પછી મને ખબર જ હોય હા, ને. તમારે નહીં કહેવાનું પાછું. હું એને હા. કહે ભાઈ હું જમીન તને અપાવું છું, તારે મને દલાલી દેવી પડશે. એ પૈસા હું તમને આપી દે. હા કારણ કે તમારું અન્ન ખાધું છે, તમારે ખોટું તો એ નથી કરવું. વાત હે? સાચી છે. હા યા. તો હું એક કામ કરું, મારા બાબુજી ને આ ગમે એમ કરીને મનાવું ને જીદ પકડી નાખ, ગમે એમ કરીને જમીન વેસાવડાવી નાખ. બસ બસ આ એમ જ તે. મારે હા જો રગાભાઈ ભરવા નીકળે. હા, એ. હા. આને એક જય જલસા માતાજી. આને એક જલસા છે એને બસ. જલસા હોય, એને ધંધો દૂધ નો હારો પણ. હે? બહુ સારું હાલે. આમ જો બઢા જ કરે ને બિચારા. હા, એ વળ હું શું કદા કહું કરે. છું, તમે શહેરમાં વૈયા જાવ ને તો આ પળો જણ બધી તમારે થાય. એ વાત તો એ 80 માં બેઠા બેઠા મોટા શેઠ. હો પછી મોટા શેઠ. હો મોટા શેઠ. આમ તમે એ વાત કાંઈ ઘટે નહીં તો પછી. 100% સાચી છે. હશે ને, તો હું એ જ કહું છું કે આ ઘરે ગયું આપણે જવા નથી દેવાનું. હા તો નો જવા દઈ, પણ જો 5 થોડુંક ખેંચાય ને તો વધારે સારું હો રાજ. અરે હજી તો મારી તો શું ગણતરી હોય, તમને 7 લાખ મળે તો મારે તો આંખું ટાઢ્યો. હા, એ તો મેં વાત કરી છે 5.5 થી 6 તો લાવ્યો છું. હજી વાત કરી કદાચ પછી આમ તેમ કરી નાખે તો આપણે ફાયદો છે ને. પણ હું કહું તારે કહેવાય ને કે પાર્ટી વધારવાનું કહે છે તો 65,000 જે વધારે એ હું તું તારે એમાંથી તારું ધ્યાન રાખે ને થોડુંક. કેવી વાત કરો છો શેઠ, તમારું અન્ન ખાધું છે, અરે તમારી પાસેથી હું લઉં? પણ એમ નહીં, આ તું મહેનત કરશો અન ભલે નહીં ખાધું. જો મારી વાત સાંભળો, હું પૂરેપૂરો પ્રયાસ કરી, જેટલા થાય ને વધારે એટલા કરાવી. બાકી તમારે 5.5 માં સોદો પાકો જ છે. હે? હા, એ તમારે લખી લેવાનું. સમજાણું? મારા બાપુજી. અરે પણ હું બાપુજી કરો છો તમે છે ને, એમ વાત આમ બેહાડી જો ગમે એમ કરીને. એવું લાગે ને તો ઘડીક એકવાર ગરમ થઈ જાવ બાપુ. આમ ઘડીક લાગશે દુઃખ, પછી આમ જો ફોર વ્હીલ આમ પછી આમ મોટા શેર તમે આમ ગામમાં આવશો ને આમ કરતા, હે તમારો વટ પડી જાય. હો એ વાત સાચી. આ હિમતાને જોવો છો બધા આખા ગામ સામું જોઈ આમ રહે. જો સૂટ બૂટ હશે ને ભાઈ, ચપ્પલ નહીં હોય ના નહીં હોય ને, આમ તમારે કાંઈ ઘટે નહીં. ઓલું માથામાં વાત વટાડી દે ને એવું થઈ જાય, તમારા જલસા પડી જાય. વટ એટલે વટ, કાંઈ ઘટે નહીં. તો હવે ઘરે જઈને ભલે બાંધવું પડે બાપુ જ્યારે, બાકી એને મનાવીને જ રહો. હા, હું ઈ જ કહેવા માંગુ છું. આ એક જ વાર બાંધવું ને પછી તો બાપુ તમને આમ કે વાહ દીકરા વાહ, હું કામ કર્યું. બોલો તો શું વિચાર છે? તો જો લોઢામાં લીટો ઘરે જઈને ફેંસલો કરી જ નાખું. પાકું ને? પાકું તું તારે. તો હવે કેટલી વાર છે? ઘરે જાઓ ને. હા, હું તમને બીજી વાત શું કરું ખબર છે? હા. આ તમે જેવા શહેરમાં જાઓ ને હા. પછી મારું કંઈક ગોઠવજો પાછો. અરે મારા ભાઈ, તું મારો નાનો ભાઈ છો, ભાગ્યો નથી સમજો. અરે મારું કંઈક સારું થાય તો હું થોડો તને ભૂલી જાઉં. ઓલું તે શું કીધું તું? સેક્રેટરી. હા, સેક્રેટરી. હા એમ. હા, મને સેક્રેટરી એટલે મારો તમામ વહીવટ હિસાબ કિતાબ તારે રાખવાનો. હા, તમારું બધું કરી નાખ્યું. કાંઈ ઘટે નહીં. હા. બરોબર. હા બધું હરખું જ કરી નાખી તમારું. તો તારે આમ તો એક રૂપિયો આમથી આમ ન થાવ તો પછી કાંઈ બસ જો. હિસાબમાં હું પાકો માણો. મારે તો છે ને આવો જ વિશ્વાસુ માણસ જ જોતો. કેમ તું અમારી જમીનનું ધ્યાન રાખ એમ. તારે પછી આમ જો મારો બધો હિસાબ કિતાબ હું તો છે ને આમ ગાડીમાં બેહીને જલસા મારી. જલસા તમારે કરવાના. હે એટલે તમારે એ વાત કાંઈ સાચી ઘટવા ન દો. સારું, વાંધો નહીં, તમે જાઓ શેઠ ને. હા જો નાનો જવું છે ભાઈ. તો એની ગાડીમાં બેસી જાવ, બેહાર દો. હા હિમતાનો નાનો ભાઈ જો. અચ્છા છે ના. હા સારું, હાલો તો મળીએ પછી. હા તો તું જા ને, હું આમ જાઉં. હા વાંધો નહીં, તમે જાઓ ને. શેઠને મનાવો જલ્દી. પાકું. શેઠને મનાવો જલ્દી. શેઠને મનાવો. હા, એ શેઠને મનાવશે અને હું એનું કરી નાખે. હે મોટા શેઠ. આજ તો છે ને
હરખમાં તો નથી. હવે છે ને હા આપણા શેઠ શેઠાણી થવાના દાડા છે ને ચાલુ થઈ ગયા છે. એટલે હવે છે ને આપણા બધા સપના પૂરા થાય. દેખાય છે બહુ હરખ પદુડા ન થાવ. આ તમારા મોઢા ઉપર હંધોય હરખ દેખાય છે. ઉભરાઈને બારો આવે છે અત્યારે. અરે આજ તો ઓલા નાના શેઠને એવો સક્કરીએ ચડાવ્યો છે, એવો સક્કરીએ ચડાવ્યો છે ને કે મારો બેટો કાલ નહીં થવા દે જમીનને. કાલ ને કાલ જમીન વેચી નાખશે. બહુ હરખાવાય નહીં ખબર છે ને. હરખાય ને તો કામ હંધાય અધૂરા રહી જાય. પણ એમ જો આ માતાજીની દયાથી થઈ જાય ને તો આપણે શેઠ ને શેઠાણી બની જાવ. આપણે વીઘાના માલિક થઈ જાવ જમીનના. અરે સાંભળ ગાંડી, તું સાંભળ. હા જમીનનો ભાવ અહીંયા છે 15-17 લાખ રૂપિયા. મેં એને એવો ભરમાવ્યો છે. મેં કીધું 3-4 લાખનો વીઘો છે ને 5.5 લાખ વીઘાના આપે છે એમ કરીને બાટલીમાં ઉતારી દીધો છે. અને એ મારો બેટો ગાંડો બાટલીમાં ઉતરી ગયો. બોલ. એટલે જોતા જ લાગે છે કે બાટલીમાં ઉતરી જાય એવો જ છે. એનામાં મગજ નામનો શબ્દ તો હા ઓછો જ દેખાય છે. હા એ વાત. પણ તમારું કેવું પડે હો. હા તમને ભગવાને મગજ હારો આપ્યો, ભલે રહીને આપ્યો પણ આપ્યો હારો. અરે ગાંડી, હા મારો મગજ છે ને હા છે ને 2 ધારી તલવાર જેવો છે. હે એક ઘા કરું ને એટલે 2 કટકા જ થાય સીધા. હો એમાં ઈ જ કહું કાંઈ ન છું. ઘટે. એ જ વાંધો છે ને. આ તમારો મગજ તલવારની ધાર જેવો છે એ તો મોટો વાંધો છે. આ તલવારમાં ધાર વધારે હોય ને તો આપણે હોરાઈ જાય. ખબર પડે તમને? કેવી વાત કરે છે? નહીં, આ મારા ઉડાડેલા છે ને ક્યાંય ન બેહે. એટલે આ શેઠ જોજે આમ 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 કરતો ઉડી જાય અને આ બધી જમીન આપણી થઈ જાય અને આપણે પણ ખાતેદાર થઈ જાવ. આપણે રૂપિયાવાળા થઈ જાવ. પછી આપણા જમીનમાં કોઈ બીજા કામ કરતા હશે ને આપણે આરામ કરશું. ભાગ્યો નહીં રાખવાનો. સાચી વાત છે. નહીં તમારી જેવો નીકળ્યો તો ભાગ્ય એટલે હારો ખેતર સંભાળી લે એવું. હા એમ તો બરાબર. હવે છે ને આ આપણે કાંઈ કરવાનું નથી. હવે આપણે પછી આ જમીનમાંથી બહુ બધા રૂપિયા કમાવું. પછી આપણે ફોર વ્હીલ લેવું, મોટી ગાડી લેવું આપણે. શહેરમાં જાવું. હા પેલા જમીન આપણા નામે થવા દ્યો પછી હંધાય સપના જોવો. હવે સપના જોવાનું ચાલુ કરી દે. પણ એક વાત છે હો, આ તમને રાજ રમતો રમતા બહુ સારી આવડે નહીં? હા આ તારી ભેળો રહી રહીને બધું શીખી ગયો હું. ઓહ હા કા પાણી હેઠે આવે ને ત્યારે ટાઢું લાગે. મારા પેટમાં કોઈ દી ફળ કપટ રહ્યું નથી એટલે મને ખબર ના પડે. આવું તમને હંધુય આવડે છે. આવો વિચાર કોના મગજમાં આવ્યો? તમારા મગજમાં. મારા મગજમાં આવો વિચાર આવ્યો? ના તારા મગજમાં ન આવે. કારણ કે તારા બાપાએ મને કીધું હતું કે મારી છોડીને મગજ થોડોક ઓછો છે. હા એવું તારા બાપાએ કીધું હતું, તારા બાએ નહીં. તમે જતા ઉપર મારા બાપા પાસે? એટલે મારા હારા છે, મને ન ખબર હોય. કેવી વાત કરે છે? એટલે તમને સપનામાં આવીને કીધું હોય છે મારા બાપાએ. હવે તું રમત કરવાનું બંધ કર. રમત તમે ચાલુ કરી, મહેનત ચાલુ કરી. હા હવે મેં કરી હાલ ને. પણ હું તને શું કહું, હે આમ જોતો ખરી. હા શેડેથી ઓલા શેડે અને આ શેડેથી ઓલા શેડે. આ અને હું કહું હા મેં છે ને આપણે આંબા હરખા કરી નાખીશું એટલે એ કેરીની સિઝન આવે ને આપણે કેરી ખાવાય મળશે ને આંબાના રૂપિયા એટલા આવશે. અરે તું આ બધું મૂક. આ હરખમાં એક રકાબી સા બનાવીને પી. હાલે જો મારા હાથે સાની રકાબી. જો બાપુ, જમીન છે ને આપણે વેચી નાખવાની છે. હું કાંઈ બીજું જાણતો નથી બસ. અરે તું કેવો માણસ છો? તને 17 વખત ના પાડી કે જમીન નથી વેચવાની તો હું એક ને એક વાત લઈને ધારાવતી ઊભો. તો ઊભો જ રહીને જમીનને શું છે? ગુડવી છે. તને કઈ ભાષામાં સમજાવવાનું અમારે? બેન તાર બાપા એકવાર ના પાડીને કે આ જમીન નથી વેચવાની એટલે નથી વેચવાની. અરે વેચી નાખવી છે. આ છે ને સમજદારીની વાત બધી તમારી પાસે રાખો. મેં તમને કહી દીધું ને એકવાર, મારે જમીન વેચી નાખવી છે, નથી રાખવી જમીન. એમ કઈ તારા કહેવાથી જમીન નહીં વેચાય, સમજી ગયો? તારે જેટલા ધમપસાડા કરવા હોય ને એટલે કર. હું કામ ને નહીં વેચાય? હાલો કયો મને, મારો ભાગ નથી કાંઈ એમાં તે નો વેચાય? ભાગ નહીં, બધી તારી જ છે પણ વેચવાની નથી બસ. પણ હું કામ નથી વેચવી? એ તો કયો મને, હું રાખ્યું છે એ જમીનમાં? હાલો કયો. આ ધરતી છે ને એ આપણી માં છે ને માના કોઈ દી મૂળ ન હોય. પડી સમજણ તને? હું કે ને તમે જમીન વેચવી મંડાઈ પડ્યા છો. તો હું કરવી જમીન નાલ કે તું એ તે ખરા છો તમે? આ બા ને બાપુજી ક્યારના તમને સમજાવે, તમને સમજ નથી પડતી કઈ? ભાઈ ગઢપણમાં છે ને એ બેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એટલે ના પાડે છે. એક વાત મને ઈ કયો, તમારે જમીન જ વેચવી છે ને? હા વેચવી છે. એમ કરો, હામે કોઈ લેવા વાળું તો જોહે ને? છે કોઈ? સેજ ને લેવલ આ રે અમારી પાસે ઘરાક. આજે મને કાલે જ કીધું કે આ મારી પાસે ઘરાક છે, તું બા બાપુજીને મનાવી લે એટલે વેચાઈ જાય જમીન. તમને ખબર છે આ જમીન છે ને
એ રાજભાઈને જ લેવાની છે. આ તો કેવી વાત કરે છો તું? ઈ તમારી પાસેથી છે ને આ જમીન પસાવવા માંગે છે સસ્તા ભાવમાં. આ છે ને મેં મારી કાને સાંભળ્યું છે બધુંય. ને તમે છે ને ભોળા કે બીજાની વાતમાં આવી જાવ. જા 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 વેચવા જા. માનતો નથી કયું ન વળી. આ વળી તે બધું કયા સાંભળ્યું? ઈ છે ને બે જણા છે ને વાત કરતા હતા અને હું છે ને આમ જાતી હતી કંઈક લેવા શાકભાજી ને એવું. તો ઈ બે ઊભા હતા ને તે વાત કરતા હતા તો હું સાંભળી ગઈ. તો થોડીક વાર છે ને હું ઓલી ગાડીની પાછળ ઊભી ઊભી સાંભળતી હતી તઈ મને આ ખબર પડી. તો તારે પહેલા વાત કરવી પડે ને આ બધી. પેલા એ હું વાત કરે, તારામાં મીઠું હોવું જોઈએ ને કે એ ભાગ્યો છે અને કઈ રીતને આમને ઉશ્કેરે છે એ બધું આપણે સમજવાનું હોય. બપોરે જ સમજાવતી હતી તો તમે મને શું કીધું કે જમીન તો વેચવી છે તારે કઈ એમાં ડોટું નહીં થવાનું. તમે મને બોલતી બંધ કરી દીધી. તો તારે મને કહેવું પડે ને. અને બાપુજી તમે કઈ ઓછા નથી, દીકરાની જેમ જ રાખતા હતા ને એને. મારો દીકરો રૂપિયા જોઈએ એટલે લઈ જાય ત્યાં બોલ્યા હતા, મને ખબર છે. હા, હું એને જ્યારે પૈસા જોવે ત્યારે પૈસા દેતો હતો, પણ એ કઈ મફતના નહોતો દેતો. આપણે ખેતીમાં કામકાજ હોય ને એના માટે દેતો હતો. તો તારે સમજવું જોવે કે આ ભાગ્યો મને ભોળવે છે, આ જમીન વેચવાનું. અરે જમીન વેચવાનું સામે આવીને કયો માણસ કે જે નકટો હોય ને એ કે, બાકી કોઈ ખોટી સલાહ એમ નામ ન આપે મફતમાં કે દીકરા તું જમીન વેચી નાખ. કારણ કે એને માલપા કાંઈક લેવાનું હોય તો જ કે. હાસી વાત છે બાપુજી. તમે છે ને કાંઈ ઘરમાં ધ્યાન નથી દેતા. તમે કોઈ દી જમીનમાં કાંઈ હું વાવવું, હું વાઢવું, હું કોને દાળિયા કહેવા કાંઈ ધ્યાન દીધું? આ બધું એકલા હાથે બાપુજીને કરવું પડે છે. રાજે તો એનો ફાયદો જોયો અને તને ચડાવ્યો એમ તું ચડી ગયો. અમારું સાંભળ્યું તે અત્યાર સુધી. નહીં આ તમારું તમે કોઈ દી ધ્યાન ન દીધું ને. કહેવત છે ને કે ઘરના છોકરા ઘંટી સાટે અને બહારના લોકો લાવો લઈ જાય. આ એના જેવું એના થયું. જેવો ઘાટ થયો આ. પણ આ રાજે મારી અરે આવું શું કામ કર્યું મને કઈ ખબર ન પડી. એ હવે ખબર જે છે. થયું એ બાપુજી આપણને ખબર તો પડી ગઈ ને. હા, એ આની તો આંખો ઉઘડી ગઈ ને આંધળાની. આ તો ઠીક છે, વહુ સાંભળી ગયા. ને કે તું તો એ જીદ ઉપર જ બેઠો હતો ને કે જમીન વેચવી એ વેચવી. હા. હવે તો એને ભાગ્યો નથી રાખવો. ભાગ્યાની ક્યાં હવે થોડુંક કરવાના તો રખાય છે. બા. આવું કરે તો હવે તો એને આમ કાઢી જ કરીને. મૂકવાનો થાય. અત્યારે જ જઈ વાડી અને એને છે ને એના ઘર ભેગો કરી. હાલો ઈ ઘર હાલો. ભેગો થાય કે જ્યાં જાવું હોય જાઓ ત્યાં તમે આઈ રે પાછા અહીં ઉઈ પાસે. હારું સમજી તો ગયા બા. જાય. તો એ હું બેહો હવે ઘડી. જો આ બધું વવાઈ ગયું છે. હવે તો આ જલ્દી જેમ બને એમાં વાડી આપણી થઈ જવાની છે. હે તો ઓલા ટેટ માને ત્યારે થાય ને, એનો ગોગો તો માની ગયો, બાપો માને ત્યારે થાય ને. અરે બધું રેડી છે, બધું તૈયારી છે. આજ જ ફેસલો ઓય રાજ જો આમ નો આય. ઘર આવ્યું હશે તો. અરે આવો આવો શેઠ આવો. હા આજ તો તમે બધા અહીંયા બહુ સારું કેવા વાડિયા ભૂલા પડ્યા. સારું કર્યું તમે આવ્યા. લે આ લે શેઠાણી આવ્યા લાગે. જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ધન ઘડી ધન ભાઈ ગમારા કે તમે આ વાડીમાં પધાર્યા. એક કામ કરો, હાલો આપણે ઢાળીએ બેસી ત્યાં સા પાણી પી. હાલો હાલો. ક્યાંય જવાની જરૂર નથી. લાગે છે ઉભા ઉભા છે બધો કનેક્શન જમીન. આપ તો અહીંયા ઊભા પર થોડી વાતો થાય. બેસીને શાંતિથી સા પાણી પીએ. તમે આવ્યા છો આખું ફેમિલી આ પહેલી વાર વાડીએ. હા, વાંધો નહીં. હવે અહીંયા ઝૂંપડીએ જવાની કાંઈ જરૂર નથી. તમારે છે ને અહીંથી જ વળામણા કરવાના છે. કઈ સમજાણું નહીં. આ વળામણા કરવાના છે એટલે હું સમજાવું ને તને. સમજાવું નિરાતે સમજાવું. અરે તને તો મેં હગા દીકરાની જેમ રાખ્યો હતો અને મારા છોકરાને ભરમાવી અને જમીન પડાવવાના સપના જોવે છે તું. અરે નાના શેઠ કેવી વાત કરો છો? હું શું કામ તમારી જમીન પડાવું? હા તો નાના શેઠ જમીન વેચવા માંગે છે, બાકી મારે શું કરવી જમીનને? હા, એ વેચવા માંગે છે. ઘરાક કોણ છે? એક એક છે મારો ભાઈબંધ છે. હવે તો હાસુ બોલ, હવે તો હાસુ બોલ. અત્યાર સુધી મારા છોકરાને તો ભરમાયો, પણ હું ભરમાવો એમ નથી, સમજો? એટલે જે હોય ને એ હકીકત વાત કર. જમીન તારે જ લેવાની હતી. જોયું બાપુજી, બોલતા બોલતા છે ને જીભે અચકાય છે. તને એમ કે અમને કઈ ખબર નથી? આ તું ને તારી બૈરી વાત કરતા હતા ને ખેતરમાં, તો મારી જલપાવો હવે કાનો કાન બધું સાંભળ્યું છે. પડી સમજણ? તારા કાળા કરતું હવે અમારી સામે આવી ગયા છે. હવે તો કબૂલ કરી લે. આ તો સારું થયું કે અમને વેલા હેર ખબર પડી ગઈ. અરે આ તો તે એમ નામ કીધું હોત ને કે શેઠ મારે 10 વીઘા જમીન જોવે છે, તો મેં તને દીકરો જ માન્યો હતો. તો હું 10 વીઘા જમીન છે ને તને એમ નામ હસતા મોઢે આપી દેત. પણ આમ રમત રમવાની કાંઈ જરૂર નહોતી. શેઠ થવા દો, મારી ભૂલ થઈ ગઈ. જો
મારી વાત સાંભળો, હું લાલચમાં આવી ગયો હતો જમીનની. હવે જે થયું નહીં ભૂલી જાઓ. હવે બીજી વાર આવું નહીં કરું. મારે હવે જમીન નથી જોતી તમારી. મેં તો મારે તારી પર આટલોય વિશ્વાસ નથી હવે. આ 10 વીઘા દેવાની હતી ને તો દૂરની વાત છે, પણ તને હવે છે ને આ ભાગમાં નથી રાખવાનો અમારે. આમ જો શેઠાણી, એકવાર ભૂલ થઈ ગઈ, માફ કરી દ્યો ને. હવે બીજી વખત આવું નહીં થાય બસ. શું ભરોસો? અરે અમે ભગવાનના હમ બસ હવે બીજી વાર આવું નહીં કરી. અરે દરેક ભૂલની સજા છે ને માફી નથી હોતી, સજા ભોગવવી જ પડે છે ને તમે એવી જ ભૂલ કરી છે. પણ આમ જોવો શેઠ, એક ભૂલ તો ભગવાન નહીં માફ કરે, તમે નહીં માફ કરી દો. અમે ભગવાન નથી, માણસ છીએ. રાજભાઈ, મારા હારા એ તમારું કેટલું કેટલું રાખ્યું છે, છતાંય તમે આવી રમત રમી. અને મેં તો તને મોટો ભાઈ જ માન્યો છો ને. હું રહ્યો ભોળો તો તારી વાતમાં આવી ગયો અને તારા લીધે આખા ઘર આરે બાજ્યો હું જમીન હાટું. જો નાના શેઠ, મોટા શેઠ, હકીકત કહું ને તો મને પસ્તાવો થાય છે. હવે હું બીજી વાર આવી ભૂલ નહીં કરું. પસ્તાવો થતો હોય ને તો ઘરે જઈને શાંતિથી બેઠા બેઠા કરજો, બાકી અહીંયા તમારા નામની કોઈ જગ્યા નથી હવે. પણ એમ નહીં, તમે અમારો જીરીક તો વિચારો. અમે કેટલા વર્ષ તમારા જમીનમાં કામ કર્યું, હવે અમારે કોનું ભાગ્ય રાખવા જાવ ટાણે? બસ કામ કર્યું એની માથે પાણી ફેરવું, બાકી જો સીધી રીતે કામ કરતા જ હો તો હું તમને ક્યાં પૈસા ટકે કઈ ખામી રવા દેતો હતો? અમે આટલા વર્ષ કામ કર્યું, તમને ન દેખાણું? એક ભૂલ નાનકડી આમથી કરી નાખી, તમને દેખાય છે? તમે એટલા વર્ષ કામ કર્યું ને એટલે જ હું હજી ચૂપ બેઠો છું, નહીતર અત્યારે પોલીસને બોલાવી હોત ને જેલ ભેગા કર્યા હોત. એટલે મહેરબાની કરીને સીધી રીતે તમે હાલતા થાવ, મારે ફોન ન કરવો પડે પોલીસ સ્ટેશન, બરાબર? ના 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 ના. બેટા તું હાવ મીઠા વગરનો છો, બાટલીમાં ઉતરી ગયો. હાલો હવે. ને આ બધું તમારી સામે આવી ગયું. હા હા હવે ભૂલ સમજાઈ ગઈ મને મારી હવે. હાલો.